ઇસ્લામ ધર્મનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે ત્યારે સુરત શહેર પાંડેસરા પોલીસ દ્વારા મુસ્લિમ આગેવાનો સાથે સંકલન બેઠક યોજાઈ હતી। ઇસ્લામ ધર્મના પવિત્ર રમઝાન માસ અને આગામી સમયમાં આવનાર હોળીના તહેવાર નિમિત્તે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનોની શાંતિ સમિતિનું મીટિંગનું આયોજન કરવામાં આવ્યું। હાલ મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન ચાલી રહ્યો છે। મુસ્લિમ બિરાદરો રમઝાન માસ દરમિયાન રોઝા રાખીને ખુદાની બંદગી કરતા હોય છે અને આગામી દિવસોમાં હોળીનો તહેવાર પણ આવી રહ્યો છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ બંને તહેવાર શાંતિમય રીતે ઉજવાય તે માટે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ મુસ્લિમ સહિતના સમાજના આગેવાનો સાથે પોલીસે શાંતિ સમિતિની મીટિંગ યોજી હતી। આજે શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી હતી। આજથી જે રમઝાન મહિનો પવિત્ર મહિનો જે ગણાય છે તે આજથી શરૂઆત થતાં આજે એક શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવેલી છે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે, જેમાં શિવનગર, ગુલશનનગર, પ્રેમનગર અને ભેદવાડ એવી રીતે કુલ 4 મસ્જિદો આવેલી છે પાંડેસરા વિસ્તારમાં। તે અનુસંધાને આજે એક શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી છે, જેમાં આશરે 15 થી 20 આગેવાનો અને દરેક સમાજના મુસ્લિમ હિન્દુ સમાજના આગેવાનો સાથે રાખી અને શાંતિ સમિતિના સભ્યો દ્વારા એક મીટિંગ કરવામાં આવેલી છે। જે ભાઈચારા અને હર્ષોલ્લાસથી આખો પવિત્ર મહિનો છે તે શાંતિપૂર્ણ નીકળે એ અનુસંધાને એક મીટિંગનું આયોજન કરવામાં આવેલું છે। સર, કેવા પ્રકારની મેસેજ આપ દ્વારા આપવામાં આવે છે? બસ મેસેજ એક જ છે કે આ બહુ પવિત્ર મહિનો છે રમઝાન મહિનો, તો બધા ભાઈચારાથી સાથે રહીએ અને ભાઈચારો રાખીએ અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ભાગરૂપે ખાસ તકેદારી રાખવામાં આવેલી છે। મસ્જિદોમાં અને બહારના ભાગે સીસીટીવી રાખવામાં આવેલા છે, તેમજ પોલીસ પેટ્રોલિંગ, પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે, ફૂડ પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે, જેથી કરી અને શાંતિપૂર્વક રમઝાન મહિનો પતે અને ઈદ શાંતિથી ઈદ સાથે મળી અને બધા ઉજવી શકે એ અનુસંધાને એક શાંતિપૂર્ણ મીટિંગ પણ રાખવામાં આવેલી છે, તેમજ બંદોબસ્ત પણ રાખવામાં આવે છે। અસામાજિક તત્વોને શું મેસેજ આપશો? અસામાજિક તત્વોને તો જો કરશે તો ભોગવશે, એમાં તો કોઈ છોડવામાં આવશે નહીં અને જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તો કરવામાં આવશે જ। તે કોઈ પણ હશે અને કોઈ પણ નાટક કરશે તેને બિલકુલ છોડવામાં નહીં આવે। થેન્ક યુ।